શિવજીને મહાકાલ કેમ કહેવામાં આવે છે? શિવજી અજન્મા છે, મૂળમાં એમનો જન્મ જ નથી થયો. બહુ સ્વાભાવિક છે, જેનો જન્મ જ નથી થયો એનું મૃત્યુ થઈ ન શકે, એટલે કાળોના કાળ મહાકાળ. કૈલાસ પર્વત છે એ બીજા પર્વતો કરતા અલગ કેમ છે? હિમાલયના ટોટલ જે શિખરો આપણે ગણીએ, શિખર ફક્ત તો ટોટલ 1.25 કરોડ શિખર છે. 1.25 કરોડ શિખર. 1.25 કરોડ શિખર છે. આ બધા શિખરોનું જો ટોટલ કરવા જઈએ નાના મોટાઓનું, તો કૈલાસ એક્ઝેક્ટ સેન્ટરમાં આવે છે. ત્યાં સમય બહુ જલ્દી પાસ થાય. ત્યાં આ દુનિયાના બધા નિયમો નથી લાગુ પડતા. કે રાવણે કૈલાસ પર્વત ઉપાડ્યો હતો, બરાબર? તો એ કથા એટલે એ મિથ છે કે સચ્ચાઈ છે? શિવજીને મહાકાલ કેમ કહેવામાં આવે છે? શિવજી અજન્મા છે, મૂળમાં એમનો જન્મ જ નથી થયો. બહુ સ્વાભાવિક છે, જેનો જન્મ જ નથી થયો એનું મૃત્યુ થઈ ન શકે, એટલે કાળોના કાળ મહાકાળ. કૈલાસ પર્વત છે એ બીજા પર્વતો કરતા અલગ કેમ છે? હિમાલયના ટોટલ જે શિખરો આપણે ગણીએ, શિખર ફક્ત